ખાલી તમને 170 જ્ઞાતિની વિશેષતા સંભળાવું. બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાઈ, લુવાણની ઉસાતુસી, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, ચારણની ચતુરાઈ, મેમણની ખેરિયાતી, સૈયદની સચાઈ, કણબીની ખેતી, સંધિની ઉઘરાણી, પઠાણનું વ્યાસ, ઘાંચીની ઘાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની કરકસર, ભગતોની માળ, વેવંચાની વીરદાવળી, ઢાઢીના વખાણ, ભાટની કવિતા, માણ ભગતની માણ, મણિયારાની ચૂડલી, વાંજાનો વણાટને ખવાસની ચાકરી, ખતીનો રંગાટ, સીધીનો મસીરો, કાગદીની સાય, ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, ચુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની જળઝપટ, તરખતની તોછડાઈ, અબોટીના કીર્તન, બજાણિયાની ઠેક, હોમપુરાના મંદિર, ઘંટિયાની ખેપ, સૂર્યાનો સુરમો, સુથારનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર, હોરાની નમ્રતા, હજાબનો જુબાબને પહાયતાનો ખોખારો, દરવાણીનો રૂઆબને ખારવાનું વાણવટું, લોધીની જાળ, દરજીનો ટાંકો ટેપો, પ્રજાપતિનો ચાકડો, નારિયાનું ગાડાના, કાયસની કલમ, વૈદનું પડીકું, ગાંજેરીની ચલમ, રામાનંદીની આરતી, મુલાની બાંગ, ભોયનું રાંધણું, ભરવાડની ડાંગ, સિપાઈનો સાફો, નટનો દોર, કાશીના પંડિતો, તીરથનો દોર, વાળનની હજામત, સામઠાની ચાલને, લુવારીની રખડપડી, ડફેરનું નિશાન, કબાડીની કુવાડી, ભીલનું તીરને, શીખની ઉતાવળ, ધોળધોવાની ધીરને, માદરિયાની ક્યાણી, ભવાઈનો ભાગને, ઢાઢીની રામલીલા, ધુતારોનો લાગને, મતવાનું મયારું, રાકાની રાબ, ભિખારીની જોડી, માળીની છાપ, નાથનો રાવણથો, ભાંડના ગાલ, સૌટાની શિયાળી, તસ્કરનો ખ્યાલ, મલની કુસ્તીને, 2 રૂપિયાનો વેશને, જાદુગરની ચાલાકી, માલધરીનો નેહને, ભોપાનો ભબકો, રબારીની પૂંજ, ભરથીનું ખપર, શેતાનની સૂડને, પ્રશ્નોરાનું વૈદું, નાગોરીનો નાતો, સાધુનું સદાવર્તને, કહાયતાનો કાતો, લંઘાના ત્રાસા, તુરીનો રવાજ, રૂખીનો ઢોલ, મીરની શરણાઈને, માર્ગીનો રામસાગર, ધોબીની ધોલાઈ, જંગમનો ટોકારો, રાવળનું ડાક, વાદીની મોલ્લી, બારવટીની ધાકને, લંઘાના રાજ્યા, યોગીની મોજ, જતીનો ત્યાગ, અને ફિરંગીની ફોજને, વાહ ફળિયાના વાહને, પાવૈયાની તાળી, દોકળિયાનો ગોફણીયો, રાજ્યાની થાળી, હલાટની ઘંટી, પિંજારાની તળાઈ, સંઘારાનો ઢોલિયો, મજૂરીની કમાઈ, સન્યાસીનું મુંડન, જોગીની ધૂણી, ફકીરની કદવાન, લોહારની ધમણને, ગાંધર્વનું ગાણું, જૈનોનો ઉપવાસને, સુરતીનું ખાણું, મેઘવાળની મજૂરીની હિજરતની એડ, આટલી વાતો કાઠિયાવાડની અંદર બાપુ વખણાય. બાપુ મૂળ મારું ગામ ઝોલાપુર છે. પ્રસાદી બાપુના સાનિધ્યમાં હું બોલ્યો છું એટલે